જય દ્વારકાધીશ મિત્રો, સંત સુરદાસના નામથી કોઈ માણસ અજાણ્યું ન હોઈ શકે. તેમના અનેક પદો આજે પણ ગવાય છે. તેમનો સમય 1479 થી અને 1563નો ગણાય છે. તેમનો જન્મ એક ગરીબ બ્રાહ્મણના કુટુંબમાં થયો હતો, જે પોતે પોતાનું ભરણ પોષણ માંડ માંડ કરતું, અને એમનો એ કુટુંબનું ચોથું સંતાન, અને એ પણ અંધ. જન્મજાતથી જ સંત સુરદાસ કાંઈ દેખી શકતા ન હતા. એમના ઘરવાળા બધા એમના કુટુંબીજનો એમ કહેતા કે આ અંધ શું કમાઈને દેવાનું. આવું વિચારીને ઘરવાળા એની ખૂબ ઉપેક્ષા કરે. બાપનો પ્રેમ તો આ બાળકને ક્યારેય મળ્યો જ ન હતો, પણ તેને ખૂબ જ વહાલ કરતી તે પોતાની મા હતી. મા પોતાના ખોળામાં બેસાડીને હળવે સાદથી ભજનો ગાતી. 5-6 વર્ષના થતા તો એ બાળકના આવા ભજનો મોઢે થઈ ગયા. સંત સુરદાસ પોતે આવા ભજનો મોઢે ગાવા લાગ્યા હતા 5 વર્ષની ઉંમરે. તેના ઘર પાસેથી કોઈ ભજન મંડળી પસાર થાય તો સંત સુરદાસ એ ભજન સાંભળતા અને એ ભજન યાદ રાખતા અને પોતે એકલા એકલા ગાવા લાગતા. પોતે આ મંડળીને જોઈ અને પોતાની માને પણ કહેતા કે માં, મારે આ લોકો જોડે જાવું છે. પણ 5 વર્ષની ઉંમરમાં એમના માતા પિતા ક્યાં એમને ક્યાંય મૂકવાના. સંત સુરદાસનો જન્મ દિલ્હી નજીક એક ગામમાં થયો હતો. ઈસવીસન 1479માં એક શ્રીમંતે કામના બદલામાં સુરદાસના પિતાને 2 સોના મોહરો આપી હતી. હવે તેમણે ચિંતા થઈ ગઈ હતી કે આ સોના મોહરો આવા ઘરમાં રાખવી ક્યાં. એટલે તેમણે એ સોના મોહરો એક ચિંથરામાં બાંધી રાખી અને સૂઈ ગયા. રાત્રે ઉંદર આ ચિંથરાને લઈ અને દરમાં લઈ ગયા. સવારે શોધખોળ ચાલુ થઈ ગઈ. સુરદાસે પિતાને કહ્યું કે પિતાજી, તમે શું શોધી રહ્યા છો? ત્યારે પિતાજીએ કહ્યું કે હું એક સોના મોહરો હતી એ શોધી રહ્યો છું, ક્યાંય મળતી નથી. તે ક્યાંય દેખવામાં આવી તારે? સુરદાસજી આ વાત ઉપર હસ્યા. મને ક્યાંય દેખવામાં નથી આવી, પણ છતાં જો તમે કહેતા હો તો હું શોધી આપું, પણ મારી એક શરત માનો તો. સુરદાસના પિતાજીએ કહ્યું કે હારું ભાઈ, તું શોધી તો લાય, તું જે કંઈ કરી દઈશું. અને એમ કહેવાય છે કે સંત સુરદાસે એ ચિંથરીને શોધી આપ્યું અને તેમણે શરતનું કહ્યું કે હવે શું હતી તારી શરત? ત્યારે સંત શ્રી સુરદાસે કહ્યું કે મારે આ ઘર છોડવું છે, મારે ક્યાંક બહાર જવું છે. પિતાજીને આ વાત ગમી કે ભલે ને જતો, આમે શું કામ છે અહીંયા ઘરે અંધ માણસનું. એમ કરી અને સંત સુરદાસે કહ્યું કે હવે હું રજા લઉં છું. પણ પોતાની મા વલુપાત કરતી અને એમ બોલી, બેટા તું ના જા, તારી કોણ સંભાળ લે? તો સંત શ્રી સુરદાસે અમને જવાબ આપ્યો, માં, સૌની સંભાળ લે એ મારી પણ લેશે. જેને આખી બ્રહ્માંડની જેને ચિંતા છે એ અખિલ બ્રહ્માંડનો બાપ મારી પણ સંભાળ લે. માં, તું મને જવા દે. સુરદાસ ચાલતા ચાલતા એક ગામમાં આવ્યા. તે ગામમાં એક તળાવની પાળે બેઠા અને ધીમે ધીમે સાદે પોતે ભજનો ગાવા લાગ્યા. તેઓ ભજનો સાંભળી અને એક પછી એક લોકો ભેગા થવા લાગ્યા. ત્યાં ભજનો સાંભળી અને લોકો ઘણા ખુશ થઈ જતા અને સુરદાસને ગામમાં એક ઝૂંપડી બાંધી આપી. હવે તો પદો રચવા માંડ્યા છે સુરદાસ, અને તે પદો તેમણે ગાવા પણ માંડ્યા છે. એના પદો એવા હતા કે એ પદોને સાંભળી અને ઊંડી અંતરદ્રષ્ટિ પ્રગટ થતી. લોકોને પણ એ પદો ગમતા અને લોકો પણ એ પદોને ગાવા લાગ્યા અને તેનો પ્રચાર કરતા હતા. આમ કરતા કરતા સુરદાસની ઉંમર 18 વર્ષની થઈ ગઈ. તેઓ ભક્તિ તરીકે એક ભક્ત તરીકે ઓળખાવા લાગ્યા. પણ હવે તેમને લાગ્યું કે કોઈ જગ્યાએ ખ્યાતિ બાંધવું નથી, એટલે તેમણે આ ગામ છોડ્યું અને યમુનાજીના કિનારે ગૌઘાટમાં રહ્યા. હવે આ ઘાટ પર રોજ મહાપ્રભુજી વલ્લભાચાર્ય આવતા. તેઓ વારંવાર સુરદાસના પદો અને ભજનો સાંભળી ખુશ થતા. એક દિવસ આ વલ્લભાચાર્ય પોતે સુરદાસનું મોસમ કોન કુટિલ ખલ ખામી
આ ભજન સાંભળ્યું અને તેમણે સૂરદાસને શિખામણ આપી કે તું તારા પદો અને ભજનનો વિલાપ અને ક્રંદનનો ભાવ ન દર્શાવ, પણ પ્રભુ લીલા કે પ્રભુના રૂપમાં દર્શન લખ. તો સૂરદાસે કહ્યું કે મહાપ્રભુજી, મેં તો જેનો અનુભવ કર્યો છે તેનું વર્ણન કરું છું. કૃષ્ણ લીલા મને જાતે અનુભવ નથી. અને મહાપ્રભુજીએ તેમને એ અનુભવ કરાવ્યો અને કૃષ્ણ શરણમ મમનો મંત્ર આપ્યો. અને સૂરદાસે કૃષ્ણ લીલાનું વર્ણન સાંભળી અને પદો રચ્યું. તે ભક્તિ સાહિત્યમાં અમર થઈ ગયું. એ પદે એ ગૌવા મોરી મેં નહીં માખણ ખાયો. આ ભજન પૂરી દુનિયામાં પ્રચલિત છે. અને આવા ઘણા બીજા પદો પણ તે વખતે તેમણે રચ્યા. અને મહાપ્રભુજીએ કહ્યું કે સૂરદાસ, તારો જન્મ જ ગાવા માટે થયો છે. અને સૂરદાસની ગાડી, આ જે ભજનની જે ગાડી હતી, એમ કહેવાય છે કે ફૂટપાથ પર દોડવા લાગી. અનેક જગ્યાએ આ ભજનો પ્રચલિત થવા લાગ્યા. લોકો સાંભળી અને આમ ખુશખુશાલ થઈ જતા. એમના પદોમાં એક એવી કરુણતા હતી, એમના પદોમાં એક એવી મીઠાશ હતી કે જેઓ લોકોના હૈયે વસી ગયો. અબ મેં નાચ્યો બહોત ગોપાલ, સૂરદાસ કી સવઈ દુવિધા દૂર હો કરો. અને એમ કહેવાય છે કે મહાપ્રભુજીએ કહ્યું કે હે સૂરદાસ, હવે તારી બધી દુવિધા દૂર થઈ ગઈ છે. તમે 1.25 લાખ પદોને રચશો. એક દિવસ સૂરદાસજી જમવા બેઠા હતા અને તેમની સેવામાં કાયમ એક છોકરો રહેતો હતો. જ્યારે તેઓ જમવા બેઠા ત્યારે ત્યાં પાણી ન હતું. તેથી તેમણે પાણી લાવવા માટે છોકરાને બૂમ પાડી, પણ છોકરો આવ્યો નહીં. ફરીથી તેમણે બૂમ પાડી, પણ છોકરો આવ્યો નહીં. અને ક્યાંકથી કોઈ આવીને પાણી આપી ગયું, અને તે પણ સોનાની જારીમાં. થોડી વાર પછી છોકરો આવ્યો અને કહ્યું, લ્યો ભગત, પાણી આપવાનું ભૂલી ગયો હતો. તો સૂરદાસજીએ કહ્યું કે હમણાં તો મેં બૂમ પાડી અને કોક આપી ગયું પાણી, મેં 2 બૂમ પાડી. છોકરાએ કહ્યું, પણ ભગત, હું અહીંયા હતો જ નહીં તો ક્યાંથી આવ્યો? ત્યારે તેમણે કહ્યું કે તો કોણ આપી ગયું? છોકરાએ ત્યાં જોયું તો સોનાની જારી પડી હતી. અને છોકરાએ કીધું, બાપજી, અહીંયા તો સોનાની જારી પડી છે, પણ ખબર નહીં આ ક્યાંથી આવીએ છીએ. અને એમ કહેવાય છે કે એક દિવસ પછી ખબર પડી કે ઠાકોરજીના મંદિરની અંદર સોનાની જારી ગુમ થયેલી છે. વિચાર કરો મિત્રો કે સૂરદાસના ભજનની એવી ભગવાન કૃષ્ણને પણ તાલાવેલી લાગી છે. તઈ એણે અવાજ સાંભળ્યો છે ને ભાઈ. હે, સૂરદાસજી 80 વર્ષે અચાનક તબિયત બગડી અને તેમણે પોતાનો અંત નજીક લાગ્યો. તેમને ચિંતા ન હતી, પણ તેમનો 1.25 લાખ પદોનો સંકલ્પ અધૂરો રહેશે તેમની ચિંતા વધારે હતી. તેમના હવે 2500 પદ બાકી રહ્યા હતા. અને કહેવાય છે કે 2500 પદ ભગવાનને સુરશ્યામના નામે રચ્યા અને તેમનો 1.25 લાખ પદોનો સંકલ્પ પૂરો કર્યો. અને છેલ્લે તેઓ મથુરા પાસે એક પરાશિલી ગામમાં રહ્યા અને તેઓ ઈસવીસન 63માં તે મૃત્યુ પામ્યા હતા. તેમની જીવનભર સાધનાનો અર્થ તેમના મહાન પદ અને ભજનોમાં દેખાય છે. આજે પણ તેઓ તેમના પદો દ્વારા આપણી સાથે જ છે. કૃષ્ણ ભક્ત અને ભગવાન કૃષ્ણના સાક્ષાત્કાર કરનારા પદ સમ્રાટ સંત સૂરદાસને કોટી કોટી વંદન છે. હો. અને સંત શ્રી સૂરદાસનું એક ભજન તો એવું પ્રચલિત દુનિયાની માલિપા ડંકો વગાડી દીધો છે. કયું ભજન? कि नगर में जोगी आया हो आके अलख जगाया, अजब है तेरी माया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ। हो अंग विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो, बांको तिरक भाल चंद्रमा घर घर अलख जगायो।
नगर में जोगी आया हो आगे अलख जगाया अजब है तेरी माया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हो ले भिक्षा निकली नंदराने कंचन थाल धरायो लो भोगी तमें आसन जाओ के बालक मेरो डरायो नगर में जोगी आया हो आगे अलख जगाया अजब है तेरी माया हो सबसे बड़ा है तेरा नाम तेरो नाम भोलेनाथ भोलेनाथ हो ना चाहिए तेरी दौलत दुनिया ना ही कंचन माया तेरे लाल का दर्शन करा दे मैं दर्शन को आया नगर में जोगी आया हो आगे अलग जगाया अजब है तेरी माया हो सबसे बड़ा है तेरा नाम तेरो नाम भोलेनाथ भोलेनाथ हो पंचदेव परिक्रमा करके सुंखी नाद बजायो सूरदास बलिहारी कन्हैया के जुग जुग जिए तेर जायो हो नगर में जोगी आया हो आगे अलख जगाया अजब है तेरी माया हो सबसे बड़ा है तेरा नाम तेरो नाम भोलेनाथ भोलेनाथ